તો આ તરફ તાપી જિલ્લાના ઉપરવાસમાં વરસાદી માહોલ જામ્યો છે। ડાંગ અને તાપીની બોર્ડર પર વરસાદી માહોલના કારણે નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ છે। ડોલવણમાંથી પસાર થતી ઓલવણ નદીમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઈ, જેના કારણે ડાંગ જિલ્લાના છેવાડે આવેલા ઝબડા ગામના કેટલાક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। તો ઉપરવાસમાં વરસાદથી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે। ઝબડા ગામના કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ નજરે પડી રહ્યા છે। ખેતરો પણ બેટમાં ફેરવાયા હોય, શાળાના પ્રાંગણો પર પાણીમાં મગ્ન થયા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદ, જેના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। ઓલવણ નદી જેમાં નવા નીરની આવક થઈ। તો આ તરફ તાપી જિલ્લાના ઉપરવાસમાં વરસાદી માહોલ જામ્યો છે। ડાંગ અને તાપીની બોર્ડર પર વરસાદી માહોલના કારણે નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ છે। ડોલવણમાંથી પસાર થતી ઓલવણ નદીમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઈ, જેના કારણે ડાંગ જિલ્લાના છેવાડે આવેલા ઝબડા ગામના કેટલાક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। તો ઉપરવાસમાં વરસાદથી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે। ઝબડા ગામના કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ નજરે પડી રહ્યા છે। ખેતરો પણ બેટમાં ફેરવાયા હોય, શાળાના પ્રાંગણો પર પાણીમાં મગ્ન થયા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદ, જેના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। ઓલવણ નદી જેમાં નવા નીરની આવક થઈ।